ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 9 વિકલ સમીકરણ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કદાચ તમને એવું પણ લાગ્યું હશે કે ઘણું બધું સહેલું ચેપ્ટર છે. આ છેલ્લી મેથડ છે સમપરિમાણ વિકલ સમીકરણ. આ મેથડ એકંદરે ઘણી સારી મેથડ છે, બરાબર. ઘણા બધા દાખલાને રિલેટેડ ગણ્યા, મેથડ પણ મેં તમને સમજાવી. સમપરિમાણ વિધેય કોને કહેવાય અને સમપરિમાણ વિકલ સમીકરણ કોને કહેવાય એ પણ મેં તમને કહ્યું. જો વિધેય આપેલું હોય f(x,y) બરાબર છે, આવા વિધેયને λn બરાબર λn f(x,y) આવા કોઈ સ્વરૂપે લખી શકો તો આવા વિધેયને સમપરિમાણ વિધેય કહેવાય. λn એટલે n ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ, સમપરિમાણ વિધેય. f(x,y) બરાબર λn f(x) હોય તો જે λn છે, ઘાત n છે, એટલી ઘાત વાળું સમપરિમાણ વિધેય કહેવાય. પણ જો એની ઘાત લેમ્બડાની ઘાત 0 હોય તો એવા વિધેયને સમપરિમાણ વિકલ સમીકરણ કહેવાય. બરાબર છે. અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરી છે સ્વાધ્યાય 9.5. એના બે દાખલા કમ્પ્લીટ કર્યા છે અને ત્રીજો દાખલો લઈએ છીએ. અને ત્રીજા દાખલામાં પણ સેમ વસ્તુ કે સાબિત કરવાનું છે કે સમપરિમાણ વિકલ સમીકરણ છે અને વધારાનું આનો ઉકેલ પણ આપણે મેળવવાનો છે. ઓકે, ઉકેલ પણ મેળવવાનો છે અને સમપરિમાણ વિકલ સમીકરણ છે તેવું આપણે સાબિત પણ કરીશું. જોઈ લઈએ તો આન્સર. રકમથી શરૂઆત કરું તો અહીં x minus y into dy minus x plus y into dx is equal to 0. હવે dy અને dx ને સૂત્રનો કરતા બનાવીએ તો માઈનસ y ટર્મ છે ને સામે મોકલી દઉં તો અહીંયા થશે x minus y into dy equal to x plus y into dx. dx અહીંયા છેદમાં x minus y સામે જશે તો અહીંયા મળ્યા dy upon dx equal to x plus y upon x minus y equal to અને કહી દઈએ આપણે f of xy સમીકરણ નંબર 1. હવે શું કરવાનું? કદાચ યાદ હશે x ની જગ્યાએ લેમ્બડા x અને y ની જગ્યાએ લેમ્બડા y કેમ કોના છે? f of xy માં. તો હવે જો અહીંયા આગળ તો હવે f of લેમ્બડા x લેમ્બડા y x ની જગ્યાએ મૂકી દઈએ લેમ્બડા x, y ની જગ્યાએ મૂક્યા લેમ્બડા y ના છેદમાં x ની જગ્યાએ લેમ્બડા x, y ની જગ્યાએ લેમ્બડા y. જો અહીંયા આગળ અંશમાંથી લેમ્બડા કોમન, છેદમાંથી પણ લેમ્બડા કોમન અને કેન્સલ થઈ ગયા તો એનો મતલબ આપણને કંઈક આવું સ્વરૂપ મળ્યું x plus y ના છેદમાં x minus y. જે વિધેય છે એનું એ જ વિધેય મળ્યું તો આને તમે શું લખી શકો? લેમ્બડા રેઝ ટુ 0 into f of xy. તો f of xy કેવું વિધેય મળ્યું? 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય. બરાબર છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ તો therefore f of xy એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. તો આપેલ વિકલ સમીકરણ કેવું કહેવાય? સમપરિમાણ વિકલ સમીકરણ. જ્યારે શૂન્ય ઘાત વાળું આવે એટલે આપણે લખી શકીએ આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો therefore આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. સમપરિમાણ વિકલ સમીકરણ આપણે સાબિત કરી દીધું.
હવે વાત આવીશું તો કે આનો ઉકેલ શોધવાની. ઉકેલ કેવી રીતે? ચાલો વિકલ સમીકરણથી શરૂઆત કરીએ. બરાબર છે, એક નંબર છે જ આપણી જોડે. તો હવે dy upon dx is equal to સમીકરણ કયું છે આપણી જોડે? તો કે x plus y ના છેદમાં x minus y. શું કરીએ? તો કે અંશ અને છેદ બંનેને x વડે ભાગી દઈએ. તો x વડે ભાગે એટલે આપણને કંઈક આવું સ્વરૂપ મળવાનું. તો અહીંયા આગળ જો x વડે ભાગ્યા, અહીંયા થશે y ને x વડે ભાગ્યા એટલે મળે y upon x ના છેદમાં 1 minus y upon x. બરાબર છે, બહુ જ સરળ સ્વરૂપ મળ્યું છે આપણને. હવે શું કરવાનું જાણો છો? y ના છેદમાં x બરાબર કંઈક ધારવાનું છે. શું ધારીશું? તો કોઈક નવો ચલ v. બરાબર છે, ચાલો ધારો કે y ના છેદમાં x બરાબર v અને સમીકરણ નંબર 2 આપી રાખી એટલે કિંમતો મૂકવાનું આની અંદર થશે. ચાલો y upon x બરાબર v, તો y બરાબર x ગુણ્યા v. બરાબર છે, ચાલો બંને તરફ આપણે વિકલન કરી દઈએ. તો y નું x ના સાપેક્ષ વિકલન dy upon dx is equal to અહીંયા x ગુણ્યા v છે. x ગુણ્યા v તો ગુણાકારનો નિયમ આવે. x નું વિકલન x ને સાપેક્ષ 1 તો v એવા ને એવા વત્તા x એવા ને એવા v નું x ને સાપેક્ષ તો dv by dx. હવે સમીકરણ નંબર 2 ની અંદર બધી જ કિંમત dy upon dx એટલે કે v plus x into dv by dx અને y upon x ની જગ્યા પાછા મૂકી દઈએ v. તો therefore 2 implies સમીકરણ 2 માં કિંમતો મૂકીએ તો dy upon dx ની જગ્યાએ v plus x ગુણ્યા dv upon dx is equal to 1 plus y upon x એટલે 1 plus v upon 1 minus v. હવે શું કરવાનું છે? અત્યાર સુધી તો આપણે સમપરિમાણ વિકલ સમીકરણની વાત કરી અને હવે પહેલી મેથડ યાદ કરો, વિયોજનીય ચલની રીત. બરાબર છે, વિયોજન કરવાનું છે કોનું? તો કે ચલોનું. કયા કયા ચલ છે? x અને બીજો ચલ છે v. તો v ને લઈ જઉં છું સામે તો અહીંયા મળ્યા x ગુણ્યા dv by dx equal to 1 plus v upon 1 minus v minus v. બરાબર, અહીંયા આગળ મળ્યા x ગુણ્યા dv by dx is equal to 1 plus v minus v ને બંનેથી ગુણી દો તો 1 ગુણ્યા minus v એટલે માઈનસ ને માઈનસ માઈનસ પ્લસ v ગુણ્યા v v સ્ક્વેર છેદમાં 1 minus v. જો સરસ મજાનું સ્વરૂપ મળ્યું. અંશમાં જો v કેન્સલ થઈ ગયો તો હવે આપણી જોડે રહ્યા x ગુણ્યા dv upon dx is equal to અંશમાં v સ્ક્વેર પ્લસ 1 v સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં જો માઈનસ કોમન નીકળશે તો માઈનસ કોમન કાઢ્યા v minus 1. જો x into dv by dx is equal to minus v square plus 1 upon v minus 1. હવે જો આ બાજુ બધી v ની ટર્મ છે તો dv ની સાથે એને લઈ જઈશું અને સામે આપણે રાખીએ x વાળી ટર્મ. જોતા રહેજો ખાસ. ચાલો તો v minus 1 અંશમાં જશે v square plus 1 આના છેદમાં તો therefore v minus 1 ના છેદમાં v square plus 1 into dv equal to આ સાઈડ પર માઈનસ ખરા dx અંશમાં x ગયા છેદમાં તો અહીંયા થશે dx upon x. બાળકો હવે શું કરશો ખબર છે? સંકલન કરવાનું. બરાબર છે, સાથે સાથે જો અહીંયા આગળ સંકલન કરીએ તો આનું સંકલન log અહીંયા શું કરવાનું વિચારવું પડે તો ઇન્ટિગ્રેશન v minus 1 ના છેદમાં v square plus 1 dv
is equal to minus integration dx upon x બરાબર છે બહુ જ સહેલું છે હવે શું કરશું તો હવે જો છેદમાં v સ્ક્વેર છે v સ્ક્વેર નું વિકલન 2v એટલે છેદનું વિકલન કરો તો થશે 2v તો અહીં પર v તો છે તો પહેલા આપણે શું કામ કરીએ સ્પ્લિટ કરી દો તો અહીંયા આગળ ઇન્ટિગ્રેશન v ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1 into dv માઈનસ ઇન્ટિગ્રેશન dv ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1 is equal to માઈનસ ઇન્ટિગ્રેશન dx upon x ચાલો વિચારો હવે શું થશે log x આનું સંકલન અહીંયા સંકલન 1 upon v square plus 1 1 upon x square plus a square 1 upon a tan inverse x upon a એટલે અહીંયા પણ ડાયરેક્ટ સૂત્ર આવશે tan inverse વાળું અહીંયા શું તો 2 વડે ગુણો 2 વડે ભાગો પછી છેદનું વિકલન અંશમાં છે તો log માનાંકમાં એટલે કે f dash x upon fx વાળું સૂત્ર ચાલો અહીંયા આગળ પહેલા 2 વડે ભાગી દીધા ચાલો 2 વડે ગુણ્યા તો 2v ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1d માઈનસ ઇન્ટિગ્રેશન dv ના છેદમાં v સ્ક્વેર પ્લસ 1 is equal to માઈનસ ઇન્ટિગ્રેશન dx upon x ચાલો હવે આપણે સૂત્ર એપ્લાય કરવાનું છે અહીંયા f dash x upon fx તો log વાળું સૂત્ર એટલે 1/2 log માનાંકમાં v સ્ક્વેર પ્લસ 1 બરાબર અહીંયા આગળ માઈનસ શું થશે 1 upon x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો 1 upon a તરીકે એક છે એટલે tan ઇન્વર્સ v is equal to minus log x વત્તા સ્વેરજ જોતા રહેજો હવે v ની પાછી કિંમત મૂકવાની v બરાબર કેટલા મૂકવાના થશે y upon x જે ધાર્યું છે તો v બરાબર y ના છેદમાં x મૂકતા તો v is equal to y upon x મૂકતા ચાલો મૂકી દઈએ અહીંયા તો 1/2 log માનાંકમાં v સ્ક્વેર y સ્ક્વેર upon x સ્ક્વેર પ્લસ 1 માઈનસ tan ઇન્વર્સ y ના છેદમાં x બરાબર છે ઇક્વલ ટુ માઈનસ log x વત્તા c ચાલો ધ્યાન રાખજો માઈનસ tan ઇન્વર્સ y upon x એને લઈ જાઉં છું સામે બરાબર છે માઈનસ log x આવશે આ બાજુ તો થશે પ્લસ અહીંયા સાથે સાથે અહીંયા લસા પણ લઈએ તો 1/2 log અહીંયા થશે y સ્ક્વેર વત્તા x સ્ક્વેર એને તમે ઈઝીલી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લખી શકો છેદમાં x સ્ક્વેર માઈનસ log x આ બાજુ આવ્યા તો થઈ ગયા પ્લસ log x માઈનસ tan ઇન્વર્સ y upon x ગયા સામે તો પ્લસ tan ઇન્વર્સ y upon x પ્લસ હજુ અહીંયા થોડુંક સાદું રૂપ આપવાનું થશે આ બાજુ તો એવું ને એવું રાખી મૂકવું પડશે અહીંયા શું ચેન્જ કરવાનું છે ખાસ જુઓ જોતા રહેજો અહીંયા c એક સેટ જતો રહ્યો છે c લખજો તો અહીંયા 1/2 log માનાંકમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ છેદમાં x નો વર્ગ હવે વત્તા log x છે ત્યાં આગળ 2 વડે ગુણો અને 2 વડે ભાગી દઉં એટલે અહીંયા આગળ કંઈક આવું સ્વરૂપ મળ્યું પ્લસ 1/2 into 2 log x equal to tan ઇન્વર્સ y upon x પ્લસ c જોજો હા આ જે 2 દેખાય છે ને એ જશે ઘાતમાં તો થયું શું 1/2 log x સ્ક્વેર એટલે પહેલી ટર્મ એવી ને એવી હજુ 1/2 log માનાંકમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ છેદમાં x નો વર્ગ અહીંયા 1/2 તો ખરા 2 ગયા ઘાત તો અહીંયા થશે log x સ્ક્વેર equal to tan ઇન્વર્સ y upon x plus c હવે જુઓ આ બંને ટર્મ 1/2 કોમન નીકળી જાય
તો log x² + y² upon x² plus log x² તો થશે ગુણાકાર log નો નિયમ છે, log નો ગુણધર્મ છે, તો અહીંયા થશે કંઈક 1/2 log માનાંકમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ ના છેદમાં x નો વર્ગ ગુણ્યા x² અને સામેની બાજુ એવું લેવું tan inverse y upon x plus x² થઈ ગયા કેન્સલ, મળી ગયો આપણને આન્સર. therefore 1/2 log અહીંયા આગળ ધન જ રહેશે મતલબ માનાંકની જરૂર નથી x² plus y² equal to tan inverse y upon x plus બરાબર છે બાળકો. ઘણો સરળ દાખલો છે, બરાબર, બહુ જ સહેલો દાખલો છે. આવો જ એક દાખલો ઘરેથી આપું છું, 4 નંબરનો દાખલો, સ્વાધ્યાય 9.5 નો ચોથો દાખલો. 9.5 નો દાખલા નંબર 4, બરાબર છે. હોમવર્કમાં આપું છું, આવી જ મેથડ છે, એકંદરે આના કરતા પણ ઈઝી છે. હજુ આપણે દાખલા જોવાના છે આ જ લેક્ચરમાં. ઓકે, ચાલો બાળકો આના પછી પાંચમો દાખલો પણ આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 9.5 નો 5 નંબરનો દાખલો. એકંદરે આ દાખલો પણ સરળ છે, મેથડ એની એ જ. રકમ લખું છું x² dy upon dx equal to x² minus 2y² plus x into y. શું કામ કરવાનું છે? તો અહીંયા પણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેવું સાબિત કરવાનું છે અને વધારાનું તેનો ઉકેલ. ચાલો અહીંયા ધ્યાન રાખો. તો પહેલા dy upon dx ને સૂત્રનો કરતા બનાવવું પડશે. રકમ લખી દઉં, જે વિકલ સમીકરણ આપીએ છે એ લખી દઈએ. તો અહીં x² dy upon dx is equal to x² minus 2y² plus x into y. x² ને છેદમાં લઈ જાઓ તો અહીંયા મળ્યા dy upon dx equal to x² minus 2y² plus x into y ના છેદમાં x નું વર્ગ નામ આપી દીધું અને વિધેય f of x. શું કહીએ છે આને? એક નંબર. શું કરવાનું છે? જાણો છો બધા જ, x ની જગ્યાએ લેમ્બડા x, y ની જગ્યાએ લેમ્બડા y. તો હવે એટલે થશે અહીંયા આગળ f of લેમ્બડા x લેમ્બડા y. જ્યાં પણ x દેખાય ત્યાં આપણે મૂકવાના છે લેમ્બડા x, y દેખાશે ત્યાં લેમ્બડા y. અહીંયા છે x² એટલે થશે અંશમાં લેમ્બડા સ્ક્વેર x² 2y² લેમ્બડા સ્ક્વેર y² xy. x લેમ્બડા x, y લેમ્બડા y ના છેદમાં x નો વર્ગ લેમ્બડા સ્ક્વેર અને ઇન્ટુ x². જોઈ શકો છો તમે, પહેલી ટર્મમાં લેમ્બડા સ્ક્વેર છે, બીજી ટર્મમાં લેમ્બડા સ્ક્વેર, અહીંયા લેમ્બડા ગુણ્યા લેમ્બડા લેમ્બડા સ્ક્વેર ત્રીજી ટર્મમાં પણ છે અને છેદમાં લેમ્બડા સ્ક્વેર છે તો અંશમાંથી લેમ્બડા સ્ક્વેર કોમન અને છેદના લેમ્બડા સ્ક્વેર સાથે કેન્સલ થઈ જશે. તો આપણને શું મળ્યું? is equal to અંશમાં x² minus 2y² plus x into y ના છેદમાં x નો વર્ગ. જો બાળકો શું છે? xz f of xy. આગળ લેમ્બડા છે નહીં તો અહીંયા આગળ તમે લખી શકો લેમ્બડા raised to 0 f of xy. મતલબ શું? f of xy એ શૂન્ય ઘાત વાળું
શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. તો અહીંયા લખીએ therefore f of xy એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. બરાબર છે. f of xy શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય તો મતલબ શું? આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. તો therefore અહીંયા આપણે લખી શકીએ આપેલ વિકલ સમીકરણ કેવું છે? સમપરિમાણ વિકલ સમીકરણ છે. ચાલો સમપરિમાણ આપણે સાબિત કરી દીધું. વાત આવી હવે તેના ઉકેલની. ચાલો ઉકેલ પણ જોઈ લઈએ. ઉકેલ આની અંદર સહેલો છે, જોઈ લઈએ. ચાલો વિકલ સમીકરણથી શરૂઆત કરું તો હવે એટલે કે જે એક નંબર છે ત્યાંથી શરૂઆત. dy upon dx ઇક્વલ અહીંયા મળ્યા x નો વર્ગ -2y² પ્લસ xy છેદમાં x નો વર્ગ. જોતા રહેજો, ઘણું સરળ છે. શું કરશો બોલો અહીંયા આગળ? તો કે x² વડે અંશમાં અને છેદમાં ભાગવા પડશે. છેદમાં x² વડે ભાગો. છેદમાં તો 1 થઈ ગયો. ચાલો અંશમાં ભાગીએ તો x² upon x² મળ્યા 1 -2 y² upon x². એને તમે લખી શકો y upon x નો વર્ગ વત્તા x² વડે ભાગ્યા તો એક વખત x કેન્સલ મળ્યા y ના છેદમાં x. હવે તો મેથડ જાણો છો. શું કરવાનું છે? y ના છેદમાં x બરાબર કંઈક વેરીએબલ ધારી લો v. બરાબર છે. તો અહીંયા આગળ ધારીએ છે, ધારો કે y upon x is equal to v. તો y is equal to x into v. વિકલન કરવું પડશે. જ્યાં y upon x છે ત્યાં v મૂકીશું, પણ dy upon dx નું શું? તેના માટે શું કરવું પડશે? વિકલન. તો અહીંયા વિકલન કરીએ y નું x ના સાપેક્ષ dy upon dx equal to નિયમ આવવાનો કયો? ગુણાકાર. x નું વિકલન 1 v એવા એવા x એવા એવા v નું વિકલન dv by dx. અને સમીકરણ નંબર આપણે 2 કહીએ તો સમીકરણ 2 માં કિંમત મૂકી દો તો 2 implies dy upon dx એટલે શું મૂકવા પડશે? તો કે v plus x into dv by dx equal to અહીંયા આગળ 1 minus 2 y upon x એટલે v. તો અહીંયા થાય v square અને વત્તા y upon x એટલે v. જો બંને તરફ પ્લસ v અહીંયા પણ છે, પ્લસ v અહીંયા પણ છે. તો v થઈ ગયા કેન્સલ. અહીંયા મળ્યા x ગુણ્યા dv by dx is equal to 1 minus 2v square. હવે આમાંથી માઈનસ ને કોમન કાઢી લો તો અહીંયા કૌંસમાં રહેશે 2v square minus 1. એટલે આપણને રિઝલ્ટ કયું મળ્યું? x ગુણ્યા dv by dx is equal to minus 2v square minus 1. કયું સૂત્ર? આ તો હવે શું? તો વેરીએબલ સેપરેબલ મેથડ. વિયોજન કરવાનું છે. ચલો v વાળી બધી ટર્મ એક બાજુ, x વાળી બધી ટર્મ એક બાજુ. તો 2v square minus 1 છેદમાં આવવાના 2v square minus 1 છેદમાં dx અંશમાં અને પાછું x છેદમાં. તો અહીંયા મળ્યા 1 ના છેદમાં 2v square minus 1 dv equal to minus dx અંશમાં x છેદમાં. આપણે તો આનો ઉકેલ કરવાનો છે, ઉકેલ શોધવાનો છે. તો dv અને dx નથી જોઈતા, વિકલિતની ટર્મ જોઈતી જ નથી. તો શું કરવું પડશે? બંને તરફ સંકલન એપ્લાય કરો. તો therefore integration dv upon 2v square minus 1 equal to minus integration dx upon x. ચાલો અહીંયા તો બહુ જ સહેલું log. અહીંયા
અહીંયા આવી જશે log વિધેય. અહીંયા શું જો અહીંયા આગળ સૂત્ર જ છે પણ સૂત્ર આપણે કેવી રીતે લખીશું એ પણ જોઈ લઈએ. તો therefore integration dv. હવે જે 2v² - 1 છે એની જગ્યાએ હું લખું છું √2 v. √2 ગુણ્યા v નો વર્ગ માઈનસ 1 1 નો વર્ગ ઇક્વલ માઈનસ ઇન્ટિગ્રેશન dx upon x. કઈ સૂત્ર બાળકો? 1/x² - a². 1/x² - a² સૂત્ર કદાચ યાદ હોય. બરાબર છે. સૂત્ર કયું આવશે? 1/2a. a એટલે અહીંયા આગળ થઈ જવાના 1/2a log માનાંકમાં x માઈનસ a બરાબર છે ના છેદમાં x પ્લસ a ઇઝ ઇક્વલ ટુ માઈનસ log x વત્તા c. હજુ કંઈક બાકી રહ્યું? શું બાકી રહ્યું? તો કે v નો સહગુણક વર્ગમૂળમાં 2 એ અહીંયા આગળ આપણે લખવું પડશે. અહીંયા આગળ આવી જશે 1/2a હતા એ તો ખરા જ અને 1/√2 v નો સહગુણક. અહીંયા મળ્યા 1/2√2 log અને અહીંયા આગળ આપણે v ની કિંમત મૂકી દઈએ તો √2 v એટલે y/x માઈનસ 1 ના છેદમાં √2 y/x પ્લસ 1 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ માઈનસ log x ઇક્વલ ટુ માઈનસ log x વત્તા c. શું કરવું પડશે? લસા લઈ લઈએ તો therefore 1/2√2 log લસા લીધો તો x એક સાથે ગુણાય √2y - x ના છેદમાં વર્ગમૂળમાં y વત્તા x ઇક્વલ ટુ માઈનસ log x પ્લસ બરાબર છે. આ લગભગ આપણો આન્સર આવી ગયો છે. ખાસ ધ્યાન રાખો. આપણો આન્સર મળી ગયો અને ઘણો સહેલો દાખલો છે. હવે બીજો એક દાખલો પાછો ઘરેથી આપું છું. સ્વાધ્યાય 9.5 સાતમો દાખલો ઘરે. બરાબર છે. સિમિલર એક્ઝામ્પલ છે. આના જેવા જ દાખલાઓ છે. હજુ એકાદ દાખલો જોઈ લઈએ. 6 નંબરનો દાખલો. ઓકે, પછી લેક્ચર આપણે પૂરો કરીએ. ચાલો બાળકો હજુ આગળ 6 નંબરનો દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાય 9.5 6 નંબરનો દાખલો. રકમ કંઈક આવી છે x ગુણ્યા dy માઈનસ y ગુણ્યા dx ઇઝ ઇક્વલ અંડરરૂટ x² પ્લસ y² dx. જાણીએ શું કામ કરવાનું છે? dy upon dx ને સૂત્રનો કરતા બનાવવાનું છે. ચાલો શરૂઆત કરીએ. રકમ લખી લઉં છું પહેલા. તો અહીં રકમ વિકલ સમીકરણ આપ્યું છે x ગુણ્યા dy માઈનસ y ગુણ્યા dx ઇક્વલ ટુ અંડરરૂટ x² પ્લસ y² dx. સૌપ્રથમ માઈનસ y dx ને લઈ જાઓ સામે તો થઈ જશે પ્લસ અને સાથે સાથે dx ને કોમન કાઢી લો તો અહીંયા મળ્યા x ગુણ્યા dy બરાબર અંડરરૂટ x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા y ગુણ્યા dx. હવે dx ને અહીંયા છેદમાં લાવી દો અને x આ બાજુ છેદમાં ગઈ તો અહીંયા મળ્યા dy ના છેદમાં dx બરાબર અંડરરૂટ x² વત્તા y² વત્તા y છેદમાં x. આને કહી દઈએ આપણે f of x y. હવે શું કરવાનું? તો કે f of x y માં આપણે મૂકવા પડશે x ની જગ્યાએ લેમ્ડા x, y ની જગ્યાએ લેમ્ડા y. તો હવે
f of લેમ્બડા x લેમ્બડા y બરાબર વર્ગમૂળમાં જો શું છે x નો વર્ગ એટલે અહીંયા આગળ થશે લેમ્બડા સ્ક્વેર x સ્ક્વેર y નો વર્ગ લેમ્બડા સ્ક્વેર y સ્ક્વેર પ્લસ y એટલે થશે લેમ્બડા y છેદમાં x એટલે થવાના લેમ્બડા x. હવે જો અહીં બંને ટર્મમાં લેમ્બડા સ્ક્વેર છે પણ વર્ગમૂળમાં છે તો લેમ્બડા સ્ક્વેર આવી જશે બહાર વર્ગમૂળની બહાર તો રહેશે માત્ર લેમ્બડા. તો અહીંયા લેમ્બડા મળ્યો અહીંયા પણ લેમ્બડા કૌંસમાંથી લેમ્બડા કોમન અને આ લેમ્બડા સાથે થઈ જશે કેન્સલ એટલે આપણને કંઈક આવું સ્વરૂપ મળ્યું વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા y ના છેદમાં x. જો બાળકો શું છે તો કે સેમ f of x y અહીંયા લખી શકે લેમ્બડા રેઝ ટુ 0 f of x મતલબ શું f of x y શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે તો therefore f of x y એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય છે. તો આનો મતલબ થયો આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. ચાલો પહેલું જે સાબિત કરવાનું હતું કે સમપરિમાણ વિકલ સમીકરણ છે સાબિત થઈ ગયું. હવે વાત આવી જે વિકલ સમીકરણ આપ્યું છે તેના ઉકેલની બરાબર છે એટલે આપણે સમીકરણ નંબર 1 ત્યાંથી શરૂઆત કરીશું અહીંયાથી શરૂઆત કરી. તો હવે dy dx બરાબર અંશમાં વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા y છેદમાં x. શું કરવાનું તો અંશ અને છેદને કોના વડે ભાગવાના તો કે x વડે ભાગવાના. જો શું થશે અહીંયા તો કે dy dx અહીંયા ભાગીએ તો અંશમાં કંઈક આવું થશે x નો વર્ગ વત્તા y નો વર્ગ ભાગ્યા x વત્તા અહીંયા બીજી ટર્મ y ના છેદમાં x અંશમાં ભાગી દીધા. હવે છેદમાં x ભાગ્યા x એ તો 1 થઈ ગયા અને હવે જો પહેલી ટર્મ વર્ગમૂળ x સ્ક્વેર વત્તા y સ્ક્વેર અને વર્ગમૂળની બહાર છેદમાં x તો વર્ગમૂળમાં જાય x તો x સ્ક્વેર બનીને જશે. તો dy dx વર્ગમૂળમાં અહીંયા શું થયા તો કે x સ્ક્વેર વત્તા y સ્ક્વેર છેદમાં થઈ ગયા હવે x સ્ક્વેર વત્તા y ના છેદમાં x. અહીંયા આગળ સ્પ્લિટ કરી દઈએ તો અહીંયા આગળ dy dx equal to under root x square cancel વત્તા y square upon x square એટલે અહીંયા આગળ મળ્યા y ના છેદમાં x નો વર્ગ વત્તા y ના છેદમાં x સમીકરણ નંબર 1. શું કરશો બાળકો બહુ જ સહેલું છે. શું કામ કરવાનું છે માત્ર અહીંયા આગળ y upon x equal to કંઈક નવો ચાલો ધારવાનું છે વિચારી લઈએ. ધારો કે y upon x is equal to b so therefore y is equal to x into b. વિકલન કર્યું તો dy upon dx x નું 1 b એવા x એવા b નું dv by dx. સમીકરણ 1 માં કિંમત મૂકો તો 1 implies જો બહુ સહેલું dy upon dx એટલે થઈ ગયા v plus x into dv by dx is equal to under root 1 ખરા y upon x નો વર્ગ એટલે v સ્ક્વેર અને y upon x છે એટલે થઈ ગયા v. બંને તરફ v છે અને પોઝિટિવ છે તો અહીંયા આગળ v થઈ ગયા કેન્સલ.
બરાબર છે v અહીંયા આગળ કેન્સલ થઈ ગયા હવે આગળ જુઓ હવે આવશે કઈ મેથડ તો વેરિયેબલ સેપરેબલ મેથડ વિયોજનીય ચલ આ લખી દઉં છું એક વખત therefore x ગુણ્યા dv upon dx બરાબર અંડર રૂટ 1 plus v square રૂટ 1 plus v square છેદમાં આવશે dx અંશમાં અને x પાછા છેદમાં એટલે કંઈક આવું સ્વરૂપ મળ્યું dv ના છેદમાં અંડર રૂટ 1 plus v square equal to dx ના છેદમાં x શું કરશો બાળકો બંને બાજુ સંકલન એપ્લાય કરી દો તો અહીંયા આગળ કરી દીધું ઇન્ટિગ્રેશન અહીંયા dv ના છેદમાં વર્ગમૂળમાં 1 plus v square equal to integration dx ચાલો અહીંયા તો બહુ સહેલું છે log x આવી જવાના અહીંયા આગળ કયું સૂત્ર એપ્લાય કરવું પડશે રૂટ 1 plus v square બાળકો વિચારો રૂટ 1 plus v square અથવા તો v square plus 1 તો અહીંયા આગળ આવશે log માનાંકમાં v plus as it is એટલે v square plus 1 અથવા તો 1 plus v square equal to 1 upon x નું સંકલન log x અને સ્ક્વેર અચળ મૂકું છું log c હવે આ બાજુ જો log નો ગુણધર્મ log m plus log n તો log m into n તો x into c થઈ જવાના બરાબર છે ને સાથે સાથે v ની કિંમત v છે y ના છેદમાં x વત્તા વર્ગમૂળ v સ્ક્વેર y સ્ક્વેર છેદમાં x સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ log x into c બંને તરફ log કેન્સલ કરી દો સાથે સાથે વર્ગમૂળમાં લસા તો અહીંયા મળે y ના છેદમાં x વત્તા વર્ગમૂળમાં y સ્ક્વેર વત્તા x સ્ક્વેર ના છેદમાં x સ્ક્વેર ઇક્વલ ટુ x into c છેદમાં જો છેદમાં x સ્ક્વેર નું વર્ગમૂળ થઈ જાય x એટલે અહીંયા મળશે y ના છેદમાં x વત્તા વર્ગમૂળમાં y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ના છેદમાં x હવે જો છેદ સરખો અંશનો સરવાળો થઈ જાય તો અહીંયા થશે y પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આખાના છેદમાં x x into c x ગુણાશે x into c સાથે કે આપણો ફાઇનલ આન્સર તો ફાઇનલ આન્સર મળ્યો y પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ જે માંગેલ વિકલ સમીકરણનો ઉકેલ છે વ્યાપક ઉકેલ કહેવાય અને હજુ એક દાખલો 9.5 નો 8 નંબરનો દાખલો ઘરેથી આપું છું બાળકો ધ્યાન રાખો ત્રણ દાખલા ગણાય ત્રણ નંબર સિમિલર મેથડ છે એકદમ સરખી મેથડ છે અને સંકલન વાળી ટર્મ પણ ઘણી સહેલી છે ઓકે લેક્ચર અહીંયા પૂરો કરું છું બરાબર છે આગલા લેક્ચરમાં હજુ 9.5 ના ઘણા બધા દાખલા બાકી છે એ કામ કરીશ ઓકે